નમસ્તે બાળ દોસ્તો, વ્યકસનની પ્રવૃત્તિની અંદર આજે આપણે ગણિતનું એક જાદુ શીખશું. હવે મારી પાસે આ 1 થી 21 સુધીના આ 21 કાર્ડ છે. કેટલા કાર્ડ છે? 21 કાર્ડ છે. તો હવે આપણે આ 21 કાર્ડના જાદુ શીખશું. તો હવે 10 શીખશું ને? તો હવે આમાંથી તારે એક સંખ્યા ધારી લેવાની, 1 થી 21 સુધીનીમાં. જો હવે હું એને અહીંયા કણે મૂકું છું અને તારે કયા થોકડામાં તારી સંખ્યા આવી મને કહેજે. આમાં આવી, બરાબર. ચાલો, હવે ફરી આ બીજી વખત. હો, ચાલો, કેમ આવી? આમાં. ફરી ત્રીજી વખત. ચાલો, કેમ આવી? એમાં. હવે હું તારી ધારેલી સંખ્યા બતાવી દઈશ. હો, ધારેલી સંખ્યા 10 ધારી હતી. જોયું ને? કેવો સરસ મજાનો ગણિતનો જાદુ છે. ચાલો, હવે આપણે એને કેમ બનાવવો એ શીખીએ. જો મેં હવે આની જે ધારેલી સંખ્યા 10 હતી, બરાબર, તો એ મેં કેમ કહી દીધું. તો શું કરવાનું છે? 21 કાર્ડ છે. 21 કાર્ડને શું કરવાના છે? તો એને 3 ભાગમાં વેચવાના છે. એટલે દરેક ભાગની અંદર કેટલા આવશે? 7 કાર્ડ આવશે. બરાબર. હવે 7 કાર્ડ આવ્યા તો એને એમ કીધું કે તારી ધારેલી સંખ્યા ક્યાંમાં છે? તો અહીંથી આપણે 7 નાખી દઈએ આમાં. તો પછી એમ કહેશે કે આમાં છે. તો એ જે ભાગ છે ને એને વચ્ચે રાખવાનો. ધારેલી સંખ્યાવાળો આ વચ્ચે રાખ્યો અને આમ નાખ્યો. એટલે પાછું આપણે શું કરવાનું છે? એને વળી પાછું આપણે એક વખત નાખ્યું, પાછા બીજી વખત. આવી રીતે બધામાં 7 કાર્ડ મૂકી દેવાનું. પાછું એને પૂછવાનું કે કયા કાર્ડની કયા થોકડાની અંદર તારી ધારેલી સંખ્યા છે? તો એ એમ કહેશે કે આમાં છે. તો આને વચ્ચે રાખવાની અને 2 થોકડા આગળ પાછળ રાખી દેવાના. એટલે થઈ ગયું. આ બીજી વખત થયું. હવે પાછું ત્રીજી વખત કરવાનું. 7 પાછું એને કહેવાનું કે આપણી ધારેલી સંખ્યા કયા થોકડાની અંદર છે? તો એ એમ કહેશે કે આની અંદર છે. તો આપણે પાછું એને આ ભાગ છે ધારેલી સંખ્યાવાળો થોકડી વચ્ચે રાખવાની છે. અને હવે એને 3 વખત કર્યા પછી હવે આપણે શું કરવાનું છે? તો ચોથી વખતની અંદર શું કરવાનું છે? તો આ 3 વખત નાખ્યા, 3 પછી આ 4 કાર્ડ નાખવાના. તો 4 કાર્ડ નાખ્યા હોય તો ચોથા કાર્ડ વખતે જે 3 ઉપર આવ્યા એમાં વચ્ચેની એની સંખ્યા ધારેલી સંખ્યા હોય. 3 વખત આપણે કર્યું તો ચોથી વખત આપણે 4 કાર્ડ નાખવાના. અને 4 કાર્ડની અંદર પછી વચ્ચેનું જે કાર્ડ છે એ એની ધારેલી સંખ્યા હશે. લ્યો, સમજ્યા બાળ દોસ્તો? આવી રીતે આપણે આ જે ગણિતનો જાદુ જોયો.